આજરોજ હનુમાન જયંતિ નિમિત્તે ફતેપુરા 4 રસ્તાથી લઈને અડાણિયા પુલ 4 રસ્તા, યાકુતપુરાથી 4 રસ્તાથી હનુમાન જયંતિની રેલી શાંતિપૂર્વક પસાર થઈ હતી। આજરોજ હનુમાન જયંતિ નિમિત્તે ફતેપુરા 4 રસ્તાથી લઈને અડાણિયા પુલ 4 રસ્તાથી યાકુતપુરાથી 4 રસ્તાથી હનુમાન જયંતિની રેલી શાંતિપૂર્વક પસાર થઈ હતી, જેમાં પોલીસના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને શાંતિપૂર્ણ રીતે રેલી સંપન્ન કરવામાં આવી હતી, જેમાં પોલીસના કર્મચારીઓ તેમજ ક્રાઇમ બ્રાન્ચની ટીમ તેમજ એસઓજીની ટીમ ઉપસ્થિત રહી હતી અને પોલીસના કર્મચારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા। આજે શ્રી રામ ભક્ત હનુમાનજીના જન્મ ઉત્સવ નિમિત્તે વડોદરાવાસીઓને અમે શુભેચ્છાઓ પાઠવીએ છીએ। ફતેપુરા પ્રગતિ મંડળ દ્વારા આ એક સુંદર શોભાયાત્રાનું, હનુમાનજીની શોભાયાત્રાનું આજે આયોજન કર્યું છે। હનુમાનજી की સવારી નીકળી રહી છે અને હજારો ભાવિ ભક્તો જોડાઈ રહ્યા છે। ખૂબ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત થયા છે, જેમ કે હનુમાનજી પોતે આજે નગરચર્યાએ નીકળ્યા હોય અને એવા લોકોને આજે અહેસાસ થાય છે। અને અમારા ધારાસભ્ય શ્રી મનીષાબેન વકીલ, જોઈન્ટ કમિશનર શ્રી અને એમની સમગ્ર ટીમ, ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ, સૌ હોદ્દેદારો ઉપસ્થિત છે અને આ યાત્રામાં જોડાયા છે। સર્વ લોકો આ યાત્રામાં જય શ્રી રામના નારા સાથે આજે જય શ્રી રામમય વાતાવરણ બન્યું છે અને પોલીસના સ્ટાફને પણ અમે એ લોકોએ શાંતિપૂર્વક, સલામતીપૂર્વક આ યાત્રા આગળ પ્રસ્થાન કરાવી રહ્યા છે, એમનો પણ અમે આભાર માનીએ છીએ। કમિશનર સાહેબનો પણ અમે આભાર માનીએ છીએ અને ફતેપુરા કુમાર પ્રગતિ મંડળ દ્વારા આ બીજા વર્ષે આ બીજી યાત્રા છે, બીજા વર્ષમાં પ્રવેશ છે અને આ યાત્રા સદંતર વર્ષોના વર્ષો ચાલતી રહે એવી અમારી શુભેચ્છાઓ છે અને અમને આ યાત્રામાં આમંત્રિત કરીને બોલાવ્યા છે, એના બદલ એ લોકોનો આભાર અને સમગ્ર ટીમ દ્વારા ખૂબ સુંદર રીતે આયોજન કરવામાં આવ્યું છે, એના બદલ ફતેપુરા યુવક મંડળના સમગ્ર સભ્યોને અમે અભિનંદન પાઠવીએ છીએ। પ્રશાસન તરફથી સારો સાથ સહકાર આપ્યો છે અને વ્યવસ્થા ભરી લોકો, સ્વયંભર લોકો જોડાઈ રહ્યા છે અને નાગરિકોનો પણ સારો સહકાર છે। આ યાત્રામાં સ્વયંભૂ લોકો જોડાઈને ખૂબ મોટી સંખ્યામાં લોકો, ભાવિ ભક્તો જય શ્રી રામના નારા સાથે ભગવાન હનુમાનજીના દર્શન કરવા પધારી રહ્યા છે। પૂજા આરતી કરી આજે આ યાત્રાને પ્રસ્થાન કરવામાં આવ્યું છે। આ યાત્રા હમણાં અડાણિયા પુલ પહોંચી છે। અડાણિયા પુલ પહોંચીને સમગ્ર લોકો આવી રહ્યા છે અને હનુમાનજીને લોકો ભગવાન દર્શન કરીને ભગવાન હનુમાનજી વડોદરાવાસીઓને હંમેશા સુખ, શાંતિ અને સમૃદ્ધિ આપે એવા અમારી પ્રાર્થના રહેશે। દરેક શોભાયાત્રા શાંતિથી પસાર થાય છે। દરેક સમાજના ભાવિક ભક્તો અહીંયા છે જ મોજૂદ અને ખભેથી ખભા મેળવીને આ શોભાયાત્રાને પસાર કરી રહ્યા છે। અહીંયા અમે સ્વાગત કરવા ઊભા છે અને અહીંયા દરેક ભક્તો દર્શનાર્થી ઊભા છે અને દર્શન કરીને આગળ વધતા રહે છે। પોલીસ પ્રશાસનનો સાથ કેવો છે એ મારે કહેવું ના જોઈએ, કેમ કે એ લોકો ખડા પગે પોતાનું ઘર બહાર છોડીને અહીંયા જે બંદોબસ્ત આપી રહ્યા છે એ તારીફે કાબિલ છે। એના અંદર ઉચ્ચ અધિકારીઓ, પછી પોલીસવાળા અને ખાસ કરીને જે પેદલ પોલીસવાળાઓ છે એમની તારીફ કરવાની છે કે સવારથી લઈને સાંજ સુધી બંદોબસ્તમાં ઊભા રહે છે, એટલે એમની તારીફે કાબિલ છે। Subscribe now and press the bell icon. Never miss an update.